ઊંધા ગેસની સમસ્યામાં મારી દરેક યુવાનોને નમ્ર વિનંતી છે કે જેટલા પણ યુવાન ભાઈ બહેનો મારો આ વિડીયો જોવે છે, ખરેખર પોતાના શરીરને સંભાળો. ઊંધા ગેસને કારણે વિચારવાયુ થવું કે તમને કોઈ પણ જાતનું બીક કે ગભરામણ થવી એ કોઈ માનસિક સમસ્યા નથી. ખરેખર આયુર્વેદ મુજબ આ ઉદાવર નામનો રોગ છે, એટલે કે ઊંધો ગેસ, જેને કારણે જે છે આવી બધી ગભરામણ બેચીને જેવું લાગે છે. આના માટે મહેરબાની કરીને કોઈ પણ માનસિક દવાઓ શરૂ ન કરો એવી મારી નમ્ર અપીલ છે. ને એવા જ એક યુવાન વ્યક્તિ મારી સાથે છે કે જેમણે સામેથી એવું કીધું કે સાહેબ, આવા પ્રકારે યુવાનોને જો સાચી માહિતી મળે તો આપણે ઘણા બધા યુવાનોને જે છે એ આવી બધી દવાઓથી બચાવી શકીએ અને એને સાચો માર્ગ અને આયુર્વેદનો સાચો રસ્તો આપી શકીએ. એના માટે આજે જે છે એ મારી સાથે નાગદાનભાઈ સાથે છે. જય શ્રી કૃષ્ણ નાગદાનભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. નાગદાનભાઈ, તમને શું સમસ્યા થઈ હતી? મને સાહેબ ઊંધા ગેસની તકલીફ હતી. એના હિસાબે શરીર આખું દુખવા માંડે, માથું બહુ દુખે, ચક્કર આવે, પડી જવાની બીક લાગે. અને એ લગભગ કેટલા વર્ષથી હતી? એ મને દોઢ વર્ષથી હતી. તમે ક્યાંથી આવો, ક્યાંથી હતો તમે? રાજકોટથી. રાજકોટથી. તો કેટલા ડોક્ટરને મળ્યા છો રાજકોટમાં? 7 થી 8 ડોક્ટરને મેં મળ્યા. બરાબર. અને કેટલા રિપોર્ટ કરાવ્યા છે આશરે? બધાય આખા શરીરના બધાય હેલ્થ ચેકઅપ, એન્ડોસ્કોપી ને બધું કરાવ્યું? બધું. તો શું ડોક્ટરો શું નિદાન કરતા? કાંઈ નથી, તમને વાંધો જ નથી, કોઈ પ્રોબ્લેમ નથી. અને છાતીમાં બહુ દુખવા મળતું. બરાબર. અને ત્યારે પછી કઈ ગભરામણ બેચીને જેવું લાગતું? આ બધી પ્રોબ્લેમ સમસ્યાઓ તમે હતી તો તમે રોજની શું કોઈ ગોળી લેવી પડતી તમારે? રોજની 3 થી 4 ગોળી ગેસની ને એવી બધી 3 થી 4 ગોળી લેવી પડતી. અને એના માટે તમે રિપોર્ટ્સ ને ગોળીઓ ને દવામાં લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખનો કર્યો હશે. તો મને એ કહો નાગદાનભાઈ, રાજકોટથી એટલે બધે દૂર આપણી હોસ્પિટલ અહીંયા છે, એમાં ટ્રીટમેન્ટ સવી થાય છે, એની તમને કઈ રીતે ખબર? મોબાઈલથી. બરાબર. યુટ્યુબ ના માધ્યમથી. બરાબર. અને તમારા કોઈ સગા પણ અહીંયા આવેલા? અજીતભાઈ ડાંગર કરીને ખંડેરીના આવેલા છે. એ બધી અલગ અલગ દવાઓ ને ટ્રીટમેન્ટ તમે કરતા, આ બધી અહીંયા તમે આવ્યા અને પછી આપણે તમારું નિદાન કર્યું, પંચકર્મ સારવાર કરી, તમારી ટ્રીટમેન્ટ કરી, તમને કેટલા ટકા સારું છે? 100% સારું. 100% સારું. અહીંયા આવ્યાથી તમારું જે નિદાન થયું, તમારી જે પંચકર્મ સારવાર થઈ, તમને 100% સંતોષ લાગે? 100%. તો ભાઈ મને એ કહો, અત્યારે ઘણા બધા લોકો આપણે સાંભળતા હોય છે અને ઘણા બધા લોકો મને પણ પૂછતા હોય છે, તો તમે એ કહો કે જ્યારે આ બધી પ્રોબ્લેમ શરૂ થઈ તો તમને ખબર કેમ પડી કે આ બધું ઊંધો ગેસ જ છે? તમને શું થતું? કારણ કે તમે તો તમારી ફરિયાદમાં એવું લખાયું હતું કે વિચારવાયુ થાય, નેગેટિવ વિચાર આવે, છાતીમાં દુખાવો બહુ થતો, ગેસ મગજમાં ચડતો. એના હિસાબે તમારો વિડીયો જોયો ને વિડીયોમાં બધું જોયું એટલે પછી નેગેટિવ વિચાર ને એવું બધું આવતું બહુ. પછી ક્યારેક કોઈ ડોક્ટર એમ તમને કીધું કે તમે ચિંતા કરો એટલે થાય છે, આ ચિંતા ન કરો, એવું કઈ કીધું? હવે મારું ખરેખર કહેવાનું એ છે કે જ્યારે પણ નેગેટિવ વિચાર આવે, બહાર જવાની તકલીફ થાય, એવું બધું થાય, તો એના માટે તમે ક્યારે એવું કરતા કે તમને તાત્કાલિક કોઈ ડોક્ટર પાસે જવું પડે કે એવું કઈ થતું? છાતીમાં દુખાવો ઉપડી જાય એટલે મારે તાત્કાલિક ડોક્ટર પાસે જવું પડે. ત્યારે તમને શું લાગે? એટેક આવી જશે? છાતીમાં ગભરામણ થવા માંડે. પછી જ્યારે ડોક્ટર સાહેબ શું ચેકઅપ કરતા ત્યારે તમારું? કઈ વાંધો નથી એમ જ કહે. હૃદયની પટ્ટી કેવું કઈ નીકાળતા? પટ્ટી મારે પટ્ટી નીકાળે. એ નીકાળતા, બરાબર છે. અને એ ચેક કરીને કહેતા કે કઈ બીવા જેવું નથી. અને પછી ત્યારે શું તમારે ઇન્જેક્શન લેવું પડતું કે શું કરતું? પછી દવા આપતા, એ દવા પીવું એટલી વાર સારું, પછી બધું રોજની 4 અલગ અલગ ગોળી ખાવી પડતી તમારે. આપણી પાસે આવ્યા અને આપણે દવા શરૂ કરી તો તમારી પંચકર્મ સારવારથી લગભગ આપણે કેટલા મહિના દવા ચાલી હશે તમારી? આપણે 1.5 થી 2 મહિના. 1.5 થી 2 મહિના. એમાં તમને 100% સારું છે. તો મને એ કહો કે જે પહેલા તમે 4 અલગ અલગ ગોળીઓ ખાતા, આપણી દવા પછી કેટલા દિવસમાં તમે મૂકી શક્યા? 3 દિવસમાં. 3 દિવસમાં જ બધી મુકાઈ ગઈ? 3 દિવસમાં. નહીતર તમે લગભગ 1.5 વર્ષથી ખાતા હશો ને એ ગોળી. મૂકો તો શું થાય? દુખાવો થાય ને ગેસ ઊંધો ચડતો એવું લાગે, માથું પકડાઈ જાય, ચક્કર આવે. પછી તમે મને બધી તમારી ફરિયાદો લખાવી છે કે તમે પેલા હોમિયોપેથિક સારવારે કરેલી હતી, બરોબર? શરીર ભારે લાગે, ડાબા બાજુ અહીંયા દુખાવો થવા માંડે, ચક્કર આવે, પડી જવા જેવું લાગે. શરીરમાં ફરતો દુખાવામાં શું થતું તમને? ક્યારેક વાહામાં દુખવા માંડે, તો ક્યારેક કઈ પેટમાં અહીંયા સાઈડ દુખવા માંડે, ક્યારેક હાથ દુખવા માંડે. તમે જયારે અહીંયા આવ્યા ને આપણે પંચકર્મ સારવાર કરાવી, એનાથી કેટલો ફાયદો લાગ્યો તમને? 100%. બરાબર. પંચકર્મ સારવાર તમે અહીંયાથી કરાવીને ગયા તો જેમ કે તમને કોઈ નબળાઈ થાક એવું કઈ થયું ક્યારે? જરાય નહીં. બરાબર. અને શરીરમાં સ્ફૂર્તિ વધી? સ્ફૂર્તિ વધી ગઈ. એટલે હવે જેમ કે નાગદાનભાઈ એમની બધી વાત કીધી, તો હું તમને ખાસ કહેવા માંગુ છું કે જેને ફરતો દુખાવો થતો હોય, ક્યારેક છાતીમાં દુખે, ક્યારેક પીઠમાં દુખે, ક્યારેક હાથ પગ દુખે, કળતર થાય આખા શરીરમાં, આ બધા જ લક્ષણો છે ને એ આયુર્વેદ પ્રમાણે ફરતા ગેસના અથવા તો વાયુના લક્ષણો છે. વાયુ જે જગ્યાએ ભરાય એ જગ્યાએ દુખાવો કરે. અને આપણે એવું સમજીએ કે મને અલગ અલગ જગ્યાએ દુખાવો થાય છે તો કોઈ મોટો રોગ નહીં હોય ને, અને ડરમાં કે બીકમાં ઘણી વખતે આપણે માનસિક દવાઓ લેતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખો, આ ઊંધો ગેસ છે અને એને કારણે થતો બધા પ્રોબ્લેમ છે. પાચન શક્તિ સુધરવાથી તરત ફાયદો થાય. પેલા તમારું પાચન કેવું રહેતું નાગદાનભાઈ? પેલા મારે 4 થી 5 બાથરૂમ જવું પડે, 5 થી 6 વખત. હવે રેગ્યુલર.
અને પેલા પાચનમાં જે છે એવું થતું ને કે ખોરાક ખાવ તો તમને ગેસ જ થઈ જાય, હા. ખોરાક પચે નહીં. ના પચે હવે નહીં. બધો પ્રકારનો હા, ખોરાક બધું- પચે બધું છે. ready. પેલા કોઈ વસ્તુ ન ખાઈ શકતા એવું હતું? હા, કઈ વસ્તુ ન ખવાતી? પેલા બહારનું કઈ ખાવું કે ઘરનું કઈ ખાવું તોય તરત ગેસ જ થઈ જાય. ને હવે એ કઈ ના, નથી હવે થતું. કાંઈ હવે આરામથી બધું પચી હા, જાય આરામ છે. બધું એટલે ખરેખર જેમ નાગદાના ભાઈ કીધું એમ જ હું તમને કહેવા માંગુ છું કે તમારી પાચન શક્તિ સુધરશે એટલે ગેસ તમને ક્યાં હશે હું ખબર નહીં પડે, તમને એવું યાદ નહીં આવે કે મને ગેસ હતો. ખાસ પાચન શક્તિ સુધારવાની જરૂર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે. જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. નાગદાનભાઈ, તમે આપણી પાસે પંચકર્મા સારવાર કરાવી હતી ને તમારી ગોળીઓ બધી બંધ થઈ ગઈ, વચ્ચે ક્યારે એવી તકલીફ થઈ કે તમારે હોસ્પિટલમાં દાખલ થવા જવું પડ્યું હોય કે અચાનક ગભરામણ થઈ ગઈ, એવું ક્યારે નથી થયું, બરોબર છે? એટલે હું એ પણ કહેવા માંગુ છું કે વારંવાર જેને આવી જવાની પ્રોબ્લેમ હોય કે જરાક તકલીફ થાય ને આપણે હાર્ટના ચેકઅપ કરાવી કે એ બધી વસ્તુમાં તમારે સૌથી પહેલા એ જોવું જોઈએ કે તમારું પાચન કેવું છે. અને પંચકર્મા સારવાર પર તમે કોઈ પણ જગ્યાએ કરાવો છો તો ખાસ એ ડૉક્ટરને પૂછો કે પંચકર્મા સારવારથી મને નબળાઈ નહીં આવે ને. બીજા 2 પ્રશ્ન એ પૂછો કે એનાથી મારા શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે, શરીરમાં મને કેટલો જે છે આરામ ઝડપથી થશે, અને મને આગળ જતા જે છે આ પંચકર્મા સારવાર કર્યા પછી મારી દવાઓ જે છે કેટલી ઘટશે, મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે. આપણે જે પંચકર્મા સારવાર કરાવી છે એ આપણા નિષ્ણાત માર્ગદર્શન હેઠળ થતી હોવાને કારણે 3 ફાયદા પેશન્ટને ચોક્કસ થાય છે. પહેલી તો દવાઓ ઘટવા માંડે છે, શરીરમાં જલ્દી ફાયદો થાય છે. બીજા નંબરે પેશન્ટને શરીરમાં સ્ફૂર્તિ અનુભવે છે અને દિવસે દિવસે શરીરમાં જે છે શક્તિ વધતી જાય છે. અને ત્રીજા નંબરે શરીરમાં ક્યારેય નબળાઈ કે થાક લાગતી નથી. આ બધી જ વસ્તુ સાચી પંચકર્મા સારવારની નિશાની છે. નાગદાનભાઈ, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકો સતત હેરાન થતા હશે આવી બધી વસ્તુમાં, ને એને તમે આપણી આયુર્વેદ સર્વિસને શું કહેવા માંગશો તમે? 100% ફાયદો થાય. આયુર્વેદિક સારવાર કરવી જરૂરી છે. એકવાર અહીંયા આવવું જરૂરી છે. હું પણ ખરેખર એ જ કહું છું કે તમે કોઈ પણ રીતે જ્યારે તમને ઊંધો ગેસ થાય છે ત્યારે તમે એ જ વિચારો કે સાચી આયુર્વેદ સારવાર ક્યાં મળી શકે છે. ઘણા લોકો એવું માનતા કે આયુર્વેદ સારવાર ગરમ પડે છે, તો હું એ પણ કહેવા માંગુ છું કે આયુર્વેદ સારવાર જરાય ગરમ નથી. તમને ક્યારે ગરમ લાગી આપણી ના, દવા? ક્યારે અને તમે મને એવું લખાયું હતું કે તમે બીજી કોઈ પણ સમયે દવા લેતા તો તમને જે છે એ ક્યારે ગરમાશની પ્રોબ્લેમ જે છે એ થતી હશે, પણ આપણી દવા ક્યારે ગરમ નથી પડી, બરોબર છે? નહીં. એટલે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ લ્યો છો, જો તમને એ ગરમ લાગે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો, નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. અમે જ આયુર્વેદ સારવાર જે કરાવી છે, આયુર્વેદની દવા જરાય ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને દવા ગરમ પડી શકે છે. એટલે અમારા તરફથી અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એ કોઈને ગરમ પડતી હોતી નથી. તમે જો વિચારતા હો કે મને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નાગદાનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, અને તમે જે તમારો અનુભવ શેર કર્યો એ લોકોને આયુર્વેદમાં વિશ્વાસ વધે એના માટે આપણે આ વિડીયો જે છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.